નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज આપણે ધોરણ 8 ની અંદર નવી સ્વાધ્યાય પોથી ભાગ 1 નું ગણિતનું ચાલો યાદ કરીએ ના પાના નંબર 26 થી 28 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ। તો હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। અને આપણે આ ચેનલ ઉપર અગાઉ પાના નંબર 1 થી કરીને 25 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન છે મૂકેલું છે, તમે ન જોયું હોય તો એ પણ વિડીયો તમે જોઈ લેજો। તો ચલો આપણે શરૂઆત કરીએ છીએ અહીંયા કને અને આ વિડીયોની લિંક જે છે એ પણ તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેના કારણે એમને પણ સરળતાથી આ જે સોલ્યુશન છે એ મળી રહે। તો ચલો આપણે વાત કરીએ પ્રશ્ન 1ની મહાવરાની અંદર તમને ગુણાકાર કરવો આપેલો છે। અહીંયા દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર છે। પહેલો પ્રશ્ન છે 0.3 × 6। તો અહીંયા તમે જોઈ શકો છો 0.3 નો અર્થ શું થાય તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં આવશે 10। એનો મતલબ કે 3/10। 0.3 નો અર્થ થશે અહીંયા કને 3/10। આપણે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું તો આપણને આ રીતના મળશે અને એના ગુણ્યા 6। હવે આવા અપૂર્ણાંકના સાથેના ગુણાકાર જે છે એ આપણને અગાઉ આપણે શીખી જ ગયા છીએ, આપણને આવડે જ છે એટલે આપણે સરળતાથી કરીશું। અંશમાં જે છે એ 6 × 3 રહેશે અને છેદમાં આવશે 10। તો 6 તેરી 18 અને 18/10। ફરીથી પાછા આપણે એને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો અહીંયા કને જોઈ શકો છો 10માં 1 શૂન્ય છે એટલે એક આંકડા પછી પોઈન્ટ મૂકશું એટલે 1.8 જમને આપણને જવાબ મળશે। તો આવી રીતના તમારે પોઈન્ટ જે છે એને સાદા અપૂર્ણાંકની અંદર ફેરવી અને સરળતાથી ગુણાકાર જે છે એ તમે કરી શકશો। તો અહીંયા તમે જવાબ જોઈ શકો છો 1.8 આવશે। ચલો એના પછી નેક્સ્ટ બીજા પ્રશ્નની આપણે વાત કરીએ તો એમાં 0.6 × 10। તો 0.6 એટલે કે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે અહીંયા કને પણ એક શૂન્યવાળી સંખ્યા એટલે કે 6/10 અને એના ગુણ્યા 10 તો 10 ઉડી જશે તો જવાબ આપણો બચશે 6। ચલો એના પછી આપણે નેક્સ્ટ ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો ત્રીજા પ્રશ્નની અંદર તમને 0.1 × 50.7 તમને આપેલા છે એટલે કે બંને આપણને દશાંશ ચિહ્નવાળી સંખ્યાના ગુણાકાર જે છે અહીંયા કને આપેલા છે એની આપણે વાત કરીએ તો અહીંયા કને આપણે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવી દઈએ। પોઈન્ટ પછી 1 છે એટલા માટે 1/10 આવશે અને અહીંયા પણ 50.7 છે એટલે કે એ 507 થઈ જશે। પોઈન્ટ કાઢશું અને પોઈન્ટ કાઢવા માટે નીચે આપણે 10 લખી દઈશું તો ઉપર થઈ જશે 507/10। તો હવે તમે જોઈ શકો છો 1 × 507 એટલે 507 જ અહીંયા આવશે ગુણાકારમાં અને અહીંયા કને છેદમાં 10 × 10 એટલે થશે 100। હવે અહીંયા કને બે શૂન્યવાળી સંખ્યા છે એટલે કે આપણે પાછળથી બે આંકડા પછી પોઈન્ટ મૂકીશું એટલે આપણને જવાબ મળી જશે 5.07। પોઈન્ટ જે છે એ પાછળથી બે આંકડા પછી મૂકવાનો છે, બે શૂન્યવાળી સંખ્યા નીચે છે એટલા માટે। ચલો ચોથો પ્રશ્નની વાત કરીએ આપણે તો 201.2 × 6। તો અહીંયા કને પણ આપણે પોઈન્ટ સૌથી પહેલાં કાઢવો પડશે તો જવાબ આપણને અહીંયા કને શું થઈ જશે તો 2012/10 × 6 એટલે કે અંશનો ગુણાકાર અંશમાં થશે તો 2012 × 6/10 આવશે। આનો બંનેનો ગુણાકાર કરશો તો જવાબ મળશે 12,072/10। હવે અહીંયા કને એક શૂન્યવાળી સંખ્યા છે એટલે પાછળથી એક પછી આપણે પોઈન્ટ મૂકી દઈશું તો 1207.2 આપણને જવાબ મળશે। પોઈન્ટ છે અહીંયા કને પાછળથી એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારે। ચલો પાંચમા પ્રશ્નની વાત કરીએ તો 0.8 × 100। તો અહીંયા કને આપણે ગુણાકાર કરવાનો છે। 0.8 જે છે એ પોઈન્ટ કાઢશું તો ઉપર 8 વધશે અને છેદમાં આવી જશે 10 એના ગુણ્યા 100 તો 1 0 ઉડી જશે તો અહીંયા કને આપણને છેદમાં કાંઈ બચશે નહીં અને ઉપર અંશમાં 8 × 10 બચશે એટલે 8 × 10 એટલે કે 80। છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ 0.4 × 0.04। તો અહીંયા કને તમે જોઈ શકો છો 4 પછી 1 અહીંયા કને છે એટલે 10 આવશે અને અહીંયા કને બે આંકડા પછી પોઈન્ટ છે એટલે 4 પછી 100 આવશે। તો ઉપરનો ગુણાકાર કરી દઈએ તો 4 × 4 એટલે 16 અને નીચેનો ગુણાકાર કરી દઈએ 10 × 100 એટલે કે 1000। હવે આપણે 3 સંખ્યાવાળી શૂન્ય છે તો અહીંયા કને 3 પછી પોઈન્ટ મૂકવો પડશે તો અહીંયા કને બે જ આંકડા આપેલા છે એટલા માટે એક શૂન્ય આપણે ઉમેરીશું તો આપણને અહીંયા કને જવાબ જે છે એ શું મળશે તો 0.016 આપણને જવાબ મળશે, કારણ કે 3 આંકડા પછી પોઈન્ટ મૂકવાના છે એટલા માટે થઈ અને આપણે 16ની આગળ એક શૂન્ય ઉમેરવું પડશે। ચલો એના પછી સાતમા પ્રશ્નની વાત કરીએ તો 2 × 0.96। તો 2 × 96 છે તો 96 અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે તો છેદમાં આવશે 100 એટલે 96/100 96/100।
હવે 96નો 2 સાથે ગુણાકાર કરી દઈશું અંશમાં અને છેદમાં 100 નહીં રહેશે એટલે કે 96 ગુણ્યા 2 કરીશું તો જવાબ મળશે 192 અને છેદમાં 100 એટલે 100 છે 2 શૂન્યવાળી સંખ્યા છે તો પાછળથી 2 આંકડા પછી પોઈન્ટ આવશે એટલે અહીંયા કને જવાબ મળશે આપણને 1.92. આવી રીતના આપણે જવાબ અહીંયા કને જોઈ શકીએ છીએ. 8મા પ્રશ્નની વાત કરીએ 0.03 ગુણ્યા 1000 તો અહીંયા કને તમે જોઈ શકો છો પોઈન્ટ કાઢવા માટે થઈને પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 3ના છેદમાં 100 અને એના ગુણ્યા 1000 આવશે તો 2 શૂન્ય ઉડી જશે તો આપણને બચશે 3 ગુણ્યા 10 એટલે કે 30 જવાબ મળશે. ચલો 9મા પ્રશ્નની વાત કરીએ તો 9મા પ્રશ્નની અંદર તમને 100.01 ગુણ્યા 1.1 આપેલા છે. હવે અહીંયા કને તમે જોઈ શકો છો 100.01 એટલે કે પોઈન્ટ પછી 2 આંકડા છે તો છેદમાં આપણે 100 લખીશું અને આખી સંખ્યા ભેગી કરી દઈશું તો જવાબ જે આપણને જે અહીંયા કને શું મળશે તો તમે જોઈ શકો છો. અહીંયા પણ એ જ રીતના 1.1 છે તો આપણે 11ના છેદમાં 10 આપણે એને લખી દઈશું. અગાઉ આપણે સમજ્યા એ જ રીતના. હવે અહીંયા કને જોઈ શકો છો તમે આ બંનેનો અંશની અંદર અંશનો ગુણાકાર કરીશો તો તમને અહીંયા કને જવાબ જે છે એ 11,011 મળશે અને છેદની અંદર 100 ગુણ્યા 10 એટલે કે 1000 જવાબ મળશે. 3 આંકડાવાળી પોઈન્ટ અહીંયા 3 સંખ્યા શૂન્યમાં છે તો અહીંયા 3 પછી પોઈન્ટ આવશે એટલે પોઈન્ટ પાછળથી 3 આંકડા પછી આપણે મૂકીશું અહીંયા તો આપણને જવાબ મળી જશે 110.011. તો આવી રીતના આપણે આખો જવાબ જે છે એ મેળવી શકશું. ચલો એના પછી પ્રશ્ન 2ની વાત કરીએ જેની અંદર તમને આપેલું છે ભાગાકાર કરો. નેક્સ્ટ પેજ ઉપર તમને આપેલું છે આપણે પ્રશ્ન 2 સ્વરૂપે દર્શાવેલું છે. તો પહેલો પ્રશ્ન છે 0.6 ભાગ્યા 3 તો અહીંયા પણ એ જ રીતના 6 છે તો 6ના છેદમાં 10 લખીશું કારણ કે પોઈન્ટ પછી એક જ સંખ્યા છે અને ભાગાકાર જે છે એની જગ્યાએ આપણે કરી દઈશું ગુણાકાર. તો ગુણાકાર કરીશું તો આપણને ખબર છે કે સંખ્યા છે ઉલટાઈ જશે 3 છે એની જગ્યાએ શું થઈ જશે 1ના છેદમાં 3 થઈ જશે. હવે તમે જોઈ શકો છો 6ના આપણે અહીંયા અવયવ પાડી દીધા 3 દુ 6. આ પ્રક્રિયા પહેલું સ્ટેપ છે એ ખાસ સમજવાનું છે. તમારે પોઈન્ટ કાઢવાનો છે ભાગાકારમાંથી ગુણાકાર કરવાના છે અને એના પછીની જે સંખ્યા હોય એને વ્યસ્ત સંખ્યા છે. ચલો હવે આપણે અહીંયા કને 6ના અવયવ પાડી દઈશું 3 દુ 6 તો 3 3 છે ઉડી જશે તો ઉપર વધશે 2 અને 2 ગુણ્યા 1 અને છેદમાં વધશે 10 તો 2 એકા 2 થઈ જશે અને છેદમાં 10 વધશે તો 2ના છેદમાં 10 આપણે લખવા હોય તો કેવી રીતના લખી શકીએ તો 0.2 સ્વરૂપે આપણે લખી શકશું કારણ કે એક શૂન્યવાળી સંખ્યા છે તો 1 પછી શૂન્ય આવશે. ચલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ બીજા નંબરના પ્રશ્નની તો 3.97 ભાગ્યા 10 તો અહીંયા કને પોઈન્ટ કાઢી નાખશું એટલે 397 થઈ જશે અને 397 ભાગ્યા 100 આવી જશે ગુણ્યા ભાગાકાર જે છે એની જગ્યાએ ગુણાકાર કરી દઈશું એટલે 10ની જગ્યાએ શું આવી જશે તો 1ના છેદમાં 10 આવી જશે. તો હવે તમે જોઈ શકો છો અહીંયા કને હવે આપણે ઉપરનો જે અંશનો ગુણાકાર અંશ સાથે કરીશું તો 397 ગુણ્યા 1 એટલે કે 397 જ આવશે અને 100 ગુણ્યા 10 એટલે કે જવાબ અહીંયા કને 1000 આવશે. હવે 3 શૂન્ય છે એટલે 3 આંકડા પછી શૂન્ય મૂકવાના છે પાછળથી તો તમે જોઈ શકો છો 3 આંકડા છે એની આગળ શૂન્ય મૂકશું આગળ પોઈન્ટ મૂકશું અને પોઈન્ટ મૂક્યા પછી આગળ આપણે શૂન્ય મૂકી દઈશું તો જવાબ મળશે 0.397. તો આ રીતના આપણે એનો જવાબ છે એ લખી શકીએ. ચલો એના પછી આપણે આગળ નેક્સ્ટ ભાગાકારના ત્રીજા પ્રશ્નમાં જઈએ તો એમાં તમને આપેલું છે 38.53 ભાગ્યા 1000 તો 38.53 જે છે તો અહીંયા કને પોઈન્ટ કાઢી દેશું એટલે પોઈન્ટ પછી આપણને અહીંયા 2 આંકડા આપેલા છે એટલે છેદમાં 100 લખશું એટલે 3853 ભાગ્યા 100 અને અહીંયા કને ભાગાકાર છે એની જગ્યાએ ગુણાકાર કરીશું તો 1000 છે એની જગ્યાએ 1ના છેદમાં 1000 થઈ જશે. તમે અહીંયા કને જોઈ શકો છો. તો અહીંયા કને 3853 ગુણ્યા 1 ગુણાકાર કરીશું અને અહીંયા કને તમે જોઈ શકો છો આપણને અહીંયા 100 ગુણ્યા 1000 કરીશું એટલે એકમ દશક 100 1000 10,000 અને લાખ મળશે. તો અહીંયા 5 શૂન્ય છે તો 5 આંકડા પછી પોઈન્ટ મૂકવાના છે તો અહીંયા કને તમે જોઈ શકો છો 4 જ આંકડા છે એટલે 1 શૂન્ય ઉમેરવું પડશે તો શૂન્ય ઉમેરી અને પછી પોઈન્ટ મૂકી દેશું તો 0.03853 એવી રીતના આપણને જવાબ છે એ મળશે. તો ચલો આ રીતના આપણે અહીંયા કને જવાબ જે છે એ જોઈ શકીએ છીએ 0.03853. ચોથો પ્રશ્નની વાત કરીએ 0.45 ભાગ્યા 9 તો અહીંયા કને 0.45 છે પોઈન્ટ કાઢી દેશું તો 45 ભાગ્યા 100 થઈ જશે અને ભાગાકાર છે એટલે ગુણ્યા આવી જશે અને 9ની જગ્યાએ 1ના છેદમાં 9 આવશે. 45ને આપણે અવયવ પાડી દીધા છે 9 ગુણ્યા 5 એટલે કે 9 × 45 તો 9 9 ઉડી જશે તો ઉપર વધશે 5 અને 5 એકા 5 એટલે અહીંયા તમે જોઈ શકો છો 9 9 ઉડાડ્યા પછી 5 એકા 5 એટલે 5 બચશે અને નીચે બચશે 100. તો હવે આપણે પોઈન્ટ મૂકવાનો છે તો પોઈન્ટ તમે મૂકી શકશો 2 આંકડા પછી તો અહીંયા કને 0. અહીંયા 5 છે એટલે 1 0 ઉમેરવો પડશે એટલે 0.05 જે છે એ આપણને જવાબમાં અહીંયા મળશે. ચલો એના પછી આપણે નેક્સ્ટ જે છે એ 5મા પ્રશ્નની વાત કરી લઈએ કારણ કે અહીંયા કને જવાબ આપણો આવી ગયો છે 0.05. હવે 5મા પ્રશ્નની અંદર તમને આપેલું છે 2.7 ગુણ્યા 100
હવે શૂન્યવાળી જે સંખ્યાઓ છે એના ભાગાકારો તમને અહીં આપેલા છે, તો તમે જોઈ શકો છો 2.7 એટલે કે 27/10 ભાગ્યાની જગ્યાએ ગુણ્યા અને 1/100. તો અહીંયા તમે જોઈ શકો છો ઉપર અંશમાં 27 એકા 27 અને છેદની અંદર 10 × 100 એટલે કે 1000 જવાબ જે છે એ અહીંયા કને આપણને મળશે, એટલે કે 27/1000. હવે 3 આંકડાવાળી સંખ્યા છે એટલે 3 સંખ્યા પછી પોઈન્ટ મૂકશું આપણે પાછળથી. તો તમે જોઈ શકો છો અહીંયા 3 આંકડા પછી પોઈન્ટ નથી, એટલા માટે એક શૂન્ય છે એ આપણે ઉમેરવું પડશે. તો 0.027 જવાબ છે એ આપણને મળશે. જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને આ દાખલાઓની ગણતરી જે છે અથવા તો પ્રશ્નના જવાબો જે છે એ તમારી નોંધપોથીમાં અથવા તો નોટબુકમાં તમે ઉતારતા રહેજો, સ્વાધ્યાય પોથીમાં લખતા રહેજો, જેના કારણે તમને વાંચવામાં સરળતા રહે. ચલો એના પછી આપણે વાત કરીએ છઠ્ઠા પ્રશ્નનું 127.7 ભાગ્યા 1000. તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલાં આપણે પોઈન્ટને કાઢીશું. તો 127ની જગ્યાએ થઈ જશે 1277/10. ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી દઈશું અને અહીંયા કને છે 1000, તો એની ગુણાકારમાં નિશાની બદલાવશું એટલે વ્યસ્ત સંખ્યા આવશે 1/1000. પછી આપણે આ બંનેનો ગુણાકાર કરી દઈશું. તો અહીંયા કને તમે જોઈ શકો છો કે ઉપર જે છે 1277 ભાગ્યા 10,000 રહેશે. હવે ફરીથી પાછળ 4 શૂન્ય છે, તો 4 આંકડા પછી પોઈન્ટ લગાવીશું એટલે પાછળથી 4 આંકડા આપણે ગણવાના છે. તો તમે આપણે ગણતા જાઓ અહીંયા પાછળથી. તો તમે જોઈ શકો છો કે 0.1277 એટલે કે 1277 0.1277 જે છે એ આપણો જવાબ છે મળશે. તો આ રીતના ભાગાકારના દાખલાઓ જે છે એને પણ આપણે ગુણાકારની રીતે બદલાવી અને કરવાના હોય છે. 7મા પ્રશ્નની વાત કરીએ 0.90 ભાગ્યા 9. તો જોઈ શકો છો ઉપર જે છે પોઈન્ટ કાઢશું એટલે 90/100 આવી જશે. ગુણાકાર કરી દઈશું ભાગાકારની જગ્યાએ એટલે 9ની જગ્યાએ 1/9 એની વ્યસ્ત સંખ્યા આવી જશે. ચલો હવે 90ના ભાગ આપણે અવયવ પાડી દઈએ. તો 9 × 10 તો 9 ઉડી જશે અને ઉપર જે છે એ 10 એકા 10 એટલે કે 10 વધશે અને છેદમાં વધશે 100. તો ફરીથી પાછું અહીંયા તમે જોઈ શકો છો એક શૂન્ય ઉડાડીને કરશો તો પણ એ જ રીતના જવાબ આવશે, અને નહીં ઉડાડો તો પણ 2 આંકડા પછી પોઈન્ટ મૂકશો એટલે 0.10 અથવા તો તમે 0.1 પણ લખી શકો છો. 8મા પ્રશ્નની વાત કરીએ તો 0.75 ભાગ્યા 100 છે. તો અહીંયા તમે જોઈ શકો છો પોઈન્ટ આપણે કાઢીએ તો 75/100 ગુણ્યા 1/100. તો અંશમાં જે છે 75 એકા 75 અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 75 એકા 75 કરીશું, છેદમાં 100 ગુણ્યા 100 એટલે અહીંયા જવાબ મળશે 10,000. હવે 4 આંકડા પછી આપણે પોઈન્ટ મૂકવાનો છે. તો 75 બે જ આંકડા છે, તો આપણે 2 શૂન્ય ઉમેરવા પડશે. તો અહીંયા 4 આંકડા પછી પોઈન્ટ મૂકવા માટે આપણે 2 શૂન્ય ઉમેરીશું તો આપણને જવાબ મળી છે 0.0075. એ રીતનો આપણને અહીંયા જવાબ છે એ મળશે. ચલો એના પછી 9મા પ્રશ્નની આપણે વાત કરીએ. 9માની અંદર તમને 7 ભાગ્યા 3.5 આપેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો 7 જે છે એમને એમ રહેશે કારણ કે એમાં કોઈ પોઈન્ટ નથી. ભાગ્યા 3.5 છે એના આપણે પોઈન્ટને દૂર કરશું તો 35/10 આવશે. હવે તમે જોઈ શકો છો આપણે 10ના ભાગ પાડી દઈશું તો 5 × 10 અવયવ પાડશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ગુણાકારની રીતે લખીએ તો 10/35 આવશે. તો અહીંયા આ રીતના તમારે અવયવ પાડી અને છેદ જે છે એ ઉડાડવાની પ્રક્રિયા તમે કરશો તો છેદ જે છે ઉડી જશે, 5 5 ઉડી જશે, 7 7 ઉડી જશે. તો ઉપર ખાલી અંશની અંદર 2 1 બાકી બચશે, બાકીના જે છે એ કાંઈ બચશે નહીં. તો આપણો ફાઇનલ જવાબ જે છે એ શું આવશે તો 2 આવશે. અહીંયા તમે સૌથી પહેલાં 10ના અવયવ પાડી 5 × 10 પાડશો, 35ના અવયવ જે છે એ 5 × 7 પાડશો તો સૌથી પહેલાં 5 5 ઉડી જશે, પછી 7 7 ઉડી જશે અને તમારો ફાઇનલ જવાબ જે છે એ ખાલી 2 બાકી બચશે એટલે 2 આવશે. ચલો પ્રશ્ન 3ની વાત કરીએ તો એક મોટરસાઇકલ 1 લીટર પેટ્રોલની અંદર 52.5 કિલોમીટર અંતર કાપે છે તો તે 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે. તો એવો જ પ્રશ્ન છે જે હમણાં જોઈ લીધો છે, આપણને કોયડા સ્વરૂપે આપેલો છે. આપણે એનું સોલ્યુશન કરીએ કે 1 લીટર પેટ્રોલમાં 52.5 કિમી અંતર કાપે છે. તો આપણે અહીંયા લખી દઈએ કે 1 લીટર પેટ્રોલમાં કાપતું અંતર કેટલું છે તો કે 52.5 કિલોમીટર. તો 10 લીટર પેટ્રોલમાં કપાતું અંતર છે એ કેટલું થશે. તો અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે 52.5 ગુણ્યા 10નો. તો સૌથી પહેલાં પોઈન્ટ કાઢી દઈશું એટલે અહીંયા કને 52.5ની જગ્યાએ 525/10 અને એના ગુણ્યા 10. તો 10 10 છે એ ઉડી જશે તો જવાબ આપણને મળશે 525. પ્રશ્ન 4ની વાત કરીએ તો એક કારની અંદર 2.2 કલાકમાં 89.1 કિલોમીટર અંતર કાપે છે તો તેણે 1 કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું કહેવાય. તો હવે 2.2 કલાકમાં કપાતું અંતર 89.1 કિલોમીટર છે તો 1 કલાકમાં કપાતું અંતર કેટલું એ રીતના આપણે અહીંયા લખી શકીએ. અહીંયા તમે જોઈ શકો છો કે 89.5 ભાગ્યા 1 અને એના ભાગ્યા 2.2 આપણે અહીંયા કરવાના હોય છે. તમે જોઈ શકો છો તો આ રીતના થશે 89.1 એટલે કે 8 અહીંયા પોઈન્ટ કાઢી નાખશું તો 891
છેદમાં 10 આવી જશે અને અહીંયા કને 2.2 છે એને પણ આપણે પોઈન્ટ કાઢી નાખશું એટલે કે 22 થઈ જશે તો 22ના છેદમાં 10 આવશે। હવે આપણે ભાગાકાર છે એને ગુણાકાર કરી દઈશું તો સંખ્યાઓ છે એ ઉઠલાઈ જશે। 899 છેદમાં 10 ગુણ્યા 10ના છેદમાં 22 આવશે તો 10 10 ઉડી જશે। તો અહીંયા કને આપણને ઉપર જે છે એ શું મળશે તો 891 ભાગ્યા 22 વધશે। 10 10 છે એ ઉલટાઈ જશે, ઉડી જશે તો આપણને 891 છેદમાં 22 મળશે। એનો ભાગાકાર કરશો તો ભાગાકાર કરવાથી તમને 40.5 કિલોમીટર જવાબ છે એ મળશે। તો આ રીતના તમે એનો ભાગાકાર પણ સરળતાથી કરી અને જવાબ છે એ મેળવી શકો છો। ચલો એના પછી પ્રશ્ન 5ની વાત કરીએ કે એક ચોરસની લંબાઈનું માપ 2.5 સેમી છે તો આ ચોરસનું ક્ષેત્રફળ શોધો। હવે ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે તમને એનું સૂત્ર છે એ ખ્યાલ જ હશે, લંબાઈ ગુણ્યા લંબાઈ તો 2.5 ગુણ્યા 2.5 આપણે અહીંયા કને જોઈ શકો છો લંબાઈનું માપ તમને આપેલું છે। સૌથી પહેલાં પોઈન્ટ કાઢી દઈએ તો 25ના છેદમાં 10 ગુણ્યા 25ના છેદમાં 10। હવે 25 ગુણ્યા 25 કરશો તો જવાબ મળશે 625 અને 10 ગુણ્યા 10 કરશો એટલે 100 જવાબ મળશે। ફરીથી પાછા 100 જે છે એને આપણે પોઈન્ટ ચડાવી દઈએ તો 6.25 ચોરસ સેન્ટીમીટર આપણને જવાબ છે એ મળશે। તો આ રીતના તમે જોઈ શકો છો અહીંયા કને આપણું આ સંપૂર્ણ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે। ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીશું। ત્યાં સુધી તમે હજી સુધી આ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને લાઇક કરી દેજો। ફરીથી નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો।